કેમ છો મિત્ર? હું એડવોકેટ ફહીમ બહનાન, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસનો જનરલ સેક્રેટરી અને ધરમપુર તાલુકા માઇનોરિટીનો પ્રમુખ. મિત્રો, આજે એક મહત્ત્વની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે હાલમાં જાણીએ છીએ કે એક સોશિયલ મીડિયાની અંદર ઘણો ચર્ચામાં આ મુદ્દો ચાલી રહ્યો છે કે એસઆઈઆરની પ્રક્રિયા સમાપ્ત થઈ અને એસઆઈઆરના બધા ફોર્મ ભરાઈ ગયા. એના પછી કેટલાક લોકોએ ફોર્મ 7 ભર્યા અને ફોર્મ 7 ભરીને એક એવો વાંધો દર્જ કર્યો કે જેના કારણે હાલે વિવાદ ચાલી રહ્યો છે. તો આવો જાણીએ આપણે ફોર્મ 7 સૌપ્રથમ તો છે શું. તો ફોર્મ 7 મિત્રો એવો છે કે તમને જાણ છે કે આ વ્યક્તિ અહીંથી મૃત્યુ પામ્યો છે કે સ્થળાંતર કરી ગયો છે કે ગેરહાજર રહે છે, ઓછી ઉંમરનો છે, એવા કારણોસર તમે આ ફોર્મ 7 ભરી શકો છો કે એનું તમે એવું ઈચ્છો છો કે હવે તેનું નામ મતદાર યાદીમાં રાખીને કોઈ ફાયદો નથી. એવા સંજોગોમાં તમે ફોર્મ 7 ભરી શકો છો. આ ફોર્મ 7ની સાથે તમારે આ માહિતી પૂરી પાડવાની હોય છે કે તમે આ ફોર્મ 7 ભર્યું છે તો તે તમે પુરવાર કરી શકો. તમારે આ ફોર્મ 7 ભરીને તે વ્યક્તિની ગેરહાજરી કે મૃત્યુ કે તેની ઉંમર ઓછી હોય તો એ પુરવાર કરવાની ફરજ આ ફોર્મ 7માં તમારી છે. હાલે ફોર્મ 7 ઘણા જગ્યાઓએ ઘણા બધા ભરાયા એવી ચર્ચાઓ ચાલી રહી છે અને ખોટા લોકોના ફોર્મ 7 ભરવામાં આવ્યા છે એવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ઘણી ધૂમ મચાવી રહી છે. તો આપણે મિત્રો આ ફોર્મ 7ના વિશે જાણીએ અને જો આ ફોર્મ 7ને જોઈએ તો આ ફોર્મ 7માં ચોખ્ખા શબ્દમાં પછાડી લખ્યું છે કે આ ફોર્મ 7માં એક એવું એકરારનામું લેવામાં આવે છે કે આ ફોર્મ 7 તમે ખોટા ઈરાદાથી ભર્યું હોય અને જો ખોટું કરવાના ઈરાદે આ ફોર્મ ભરાયું હોય તો એ વ્યક્તિને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને આ જો ફોર્મ 7 પુરવાર થઈ જાય અને જો કોઈ વ્યક્તિનું નામ નીકળી જાય તો તેની ભારતની નાગરિકતા વોટિંગ લિસ્ટમાં નામ હોવું તે તમારી નાગરિકતાનું પ્રમાણ છે. એટલે આ વિષય ઉપર જાગવાની જરૂર છે દરેક વ્યક્તિને. આ વિષય ઉપર પોતપોતાના બીએલઓને મળવાની જરૂર છે કે એમનું નામ કે એમના માટે કોઈએ વેરવૃત્તિ રાખીને કોઈએ ફોર્મ 7 ભર્યું તો નથી. જો ભર્યું હશે તો તમારી નાગરિકતા પર એક પ્રકારનો પ્રહાર થયો છે એવું કહી શકાય અને એના ઉપર તમને સત્તા છે અને એ વિષયને તમારી જાણવાની સત્તા છે કે તમે એ વિષયને જાણો અને એ વિષય વિશે તમે ફરિયાદ કરો, પોલીસ ફરિયાદ કરો, જેના કારણે તમે કાલે ઉઠીને આ વસ્તુની જેન્યુનનેસ પ્રૂફ કરી શકો. પોલીસ ફરિયાદ શાના માટે કરવાની છે મિત્રો? પોલીસ ફરિયાદ જો થશે તો જ તમે આ વસ્તુ સાબિત કરી શકશો કે તમે જીવિત છો, કે તમે અહીંયા હાજર છો અને તમે આ વિષય ઉપર જાણ કરી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અલગ અલગ અધિકારીઓને મળ્યા, અલગ અલગ બીએલઓને મળ્યા અને એમની પાસે માહિતી માંગી કે ફોર્મ 7 જો ભરાયા છે તો ફોર્મ 7ની માહિતી અમને આપો કે કોણે ભર્યા છે, કોના વિરોધમાં ભરાયા છે. પણ એ કોઈ પણ બતાવવા માટે તૈયાર નથી. અમને જવાબ આપવામાં આવે છે કે ઉપરથી ના પાડ્યું છે. આ વિષય ઘણો ગંભીર છે મિત્રો. આ વિષય ઉપર તમારે જાતે પોતાના બીએલઓનો કોન્ટેક્ટ કરીને એને પૂછવાની જરૂર છે કે મારું તો ફોર્મ 7 નથી ભરાયું ને. જો ભરાયું હોય તો એની કોપી માંગો, ફોટો માંગો, એની ફોટો લેવો અને ફરિયાદ કરો. મારી પાસે આ ફરિયાદની પણ એ છે કે ફરિયાદ આપણે કરી શકીએ આના ઉપર તમે ફરિયાદ કરશો તો એ જે વ્યક્તિ જેણે તમારી નાગરિકતા પર હુમલો કર્યો છે, જી હા મિત્રો, આ નાગરિકતા પર હુમલો છે અને જો તમારી નાગરિકતા પર કોઈ વ્યક્તિ હુમલો કરતો હોય તો એને છોડવાની જરૂર નથી. એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થાય તેની માંગ આપણે કરવાની છે. આપણે કોઈ રસ્તા પર ઉતરવાની જરૂર નથી કે કોઈ ખોટા કામ કરવાની જરૂર નથી કે કોઈના પર પ્રહાર કરવાની જરૂર નથી. પણ જે કાયદાકીય થાય એ થવું જોઈએ અને થવું જ જોઈએ. અમને કેટલા અધિકારીઓએ એવા જવાબ આપ્યા કે તમે તમારે ફિકર નહીં કરો, તમે તમારે ઘરે જતા રહો, કોઈના નામ ન નીકળે. તો આ પણ એક સાજિશ છે. આ પણ એક એવું છે કે કોઈના નામ ન નીકળે તો આ ખોટું છે સાહેબ. તમે તમારા સાહેબોને, તમે તમારા અધિકારીઓને આ જવાબ આપો કે ના સાહેબ, જે જેન્યુન હોય એના જ નામ રહેવા જોઈએ, જે જેન્યુન નથી તેના નામ કાઢી નાખો. અમને કોઈ વાંધો નથી. બીએલઓની ફરજ શું છે? એ સ્થળ તપાસ કરે. એ સ્થળ પર જઈને પહેલાં તો આ ફોર્મ ભરે. આ ફોર્મ ભરીને ફોર્મ 6 જે છે તે પોતપોતાના ઘરે જઈને ભરવાની જરૂર હતી. તમે એ વસ્તુમાં ચાલો લોકોએ ચલાવી લીધું ને થઈ ગયું, એ વસ્તુ કોઈ વાંધો નથી. પણ એના પછી આ વાંધા આવ્યા હોય કે કોઈ પણ પ્રકારનું કોઈનું પણ વેરિફિકેશન કરવાનું હોય તો તમે એના ઘરે જાઓ. બીએલઓની ફરજ છે આ કે એ તમારા ઘરે 3 થી 4 વાર આવે અને તમારા ડોક્યુમેન્ટ લેવાના હોય
તો ડોક્યુમેન્ટ લઈ અને તમારા જો જે પણ વેરીફાઈ કરવાનું હોય, તમે ત્યાં રહેતા છો કે કેમ, તમે અહીંયાના નાગરિક છો કે કેમ, એ બીએલઓની સમજવાની વસ્તુ છે. આ ફોર્મ 7 જો ખોટું ભરાયું હોય તો ફોર્મ 7 ખોટું કોણે ભર્યું અને ખોટું કેવી રીતે સાબિત થાય એ સૌપ્રથમ જાણવાની જરૂર તો બીએલઓને છે. એ બીએલઓની ફરજ છે આ ફોર્મ 7 પર કોઈ પણ કાર્યવાહી દફતરે કરી દેવાનું. આ પણ અમે નથી કહેતા દફતરે ન કરો. ખોટા અંદર કોઈ વ્યક્તિ અગર ખોટો આવ્યો તો એ પણ કાલે ઉઠીને આ વોટ ચોરીનો જ એક મુદ્દો બનશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની જરૂર છે મિત્રો કે વોટ ચોરી, ખોટા અંદર વોટર લિસ્ટમાં જો કોઈ રહી ગયા તો એના બટનો કોણ ક્યારે દબાવે છે એ વસ્તુ આપણને જેન્યુઇન રીતે એ પ્રૂફ નહીં થઈ શકે. તો એ વસ્તુ પર પણ ધ્યાન આપો અને આ વસ્તુને બીએલઓને મળો, બીએલઓને રજૂઆત કરો, તમારા અધિકારીઓને રજૂઆત કરો કે સાહેબ અમને એક જ વસ્તુની દરકાર છે કે તમે જે હોય તે પરફેક્ટ ઇન્વેસ્ટિગેશન થાય. બીએલઓ જો ખોટો હોય તો બીએલઓના ઉપર ઇન્વેસ્ટિગેશન થાય. જો કોઈ વ્યક્તિ જે આ ફોર્મ ભરનાર છે 5 થી વધારે ફોર્મ કોઈ વ્યક્તિ ભરે તો એના ઉપર તો તપાસ કરવાની બીએલઓની અને એના ઉપલા અધિકારીઓની ફરજ જ છે. તો મિત્રો ખાલી આપણે એટલી જ માંગ કરવાની છે કે જે જેન્યુઅન હોય એના ઉપર તપાસ કરો, ખોટા પણ નહીં ચડવી જવા જોઈએ અને ખરા પણ નહીં નીકળી જવા જોઈએ. આપણી માંગ ખાલી આટલી જ રહેવી જોઈએ. કેમ કે મેં વોટર લિસ્ટમાં કંઈ કેટલા એવા નામો જોયા છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ, કંઈ કેટલા વોટર લિસ્ટમાં નામો બંગાળી ભાષામાં, તમિલ ભાષામાં કે હિન્દી ભાષામાં કે અનેક ભાષાઓમાં નામ આવ્યા છે. તો એના પર પણ આપણા અંદર શક થાય છે કે આ વ્યક્તિ ક્યાંનો હશે. ગુજરાતમાં રહે છે તો ગુજરાતીમાં નામ તો હોવા જોઈએ ને. કાલે ઉઠીને ઇલેક્શન થયું, ત્યાં આપણા બીએલએ બેસેલા હશે, એ બીએલએ વોટર લિસ્ટમાં નામ જોઈ એને એ લેંગ્વેજ જ નહીં સમજ પડે તો એ બીએલએ એ વ્યક્તિ પર વાંધો કેવી રીતના ઉઠાવવાનો અને કેવી રીતના સમજવાનો કે આ એ જ વ્યક્તિ છે કે કોણ છે. આના ઉપર મિત્રો આપણે જાતે ધ્યાન આપીને અથવા જે પણ રાજકીય પક્ષ સાથે તમે જોડાયેલા છો એ બધા રાજકીય પક્ષોને સાથે લઈ આના ઉપર ધ્યાન આપવા જેવું છે. આ એસઆઈઆરની પ્રક્રિયા થઈ શાના માટે હતી? જ્યારે યોગેન્દ્ર યાદવે આ એસઆઈઆર માટે સુપ્રીમ કોર્ટના અંદર કેસ દાખલ કર્યો અને જ્યારે પીઆઈએલ દાખલ થઈ ત્યારે પણ આ પ્રક્રિયાને ચુનાવ આયોગે એ જ વસ્તુના કારણે બતાવી કે આ વોટર લિસ્ટ એક પારદર્શી બને. પણ હાલે આપણે જોઈએ છીએ કે આ વોટર લિસ્ટ હજુ ગૂંચવાડાવાળી બની રહી છે. શાના કારણે? કે આપણે એના પર ધ્યાન નથી આપ્યું. જે વ્યક્તિઓની ફરજ હતી, જે વ્યક્તિઓને આના ઉપર ધ્યાન આપવાનો હતો, બીએલએ, બીએલઓ, બધા જ કર્મચારીઓ, બધાની આ વસ્તુની અંદર જે આ કમજોરી પડી છે એના કારણે આ થઈ રહ્યું છે. અને આજે જો નાગરિકો આ દેશના જાગૃત ન થશે તો આ ફોર્મ 7 એટલો ખતરનાક છે મિત્રો તમારા માટે કે ગમે તે વ્યક્તિ ગમે ત્યારે આવા ત્રાહિત વ્યક્તિઓ પર જો એક્શન ન લેવામાં આવ્યો તો ગમે તે વ્યક્તિ ગમે ત્યારે તમારા નામનો ફોર્મ 7 ભરાવીને તમને નાગરિકતાથી દૂર કરી શકે છે. આ એટલી મોટી વસ્તુ છે મિત્રો. તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે અને આના ઉપર સાથે મળીને એક્શન લેવાની જરૂર છે. હું અધિકારીઓને પણ રજૂઆત કરવા માંગુ છું અને રજૂઆત કરી જ છે મેં વારંવાર અને બીએલઓસને પણ રજૂઆત કરવા માંગુ છું. બધી પાર્ટીઓના બીએલએસને પણ રજૂઆત કરવા માંગુ છું કે તમે જે છે તે પારદર્શી બને અને આના ઉપર બરાબર રીતે ઇન્વેસ્ટિગેશન થાય એવું કરો કે આ જે લોકો આજે રસ્તા પર ઉતર્યા છે એ લોકોને તેમનો જવાબ સારી રીતે મળી શકે. આ જવાબ ક્યારેય નહીં હોઈ શકે કે કોઈના નામ ન નીકળે. હું રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છું, કોંગ્રેસ સાથે, અને હું કોંગ્રેસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કંઈ કેટલા અધિકારીઓને મળવા ગયો તો એ અધિકારીઓના જવાબ એવા હતા કે તમે ચિંતા ન કરો, કોઈના નામ ન નીકળે. તો અમને એ પણ નથી જોઈતું. આગેવાનોને હું રિક્વેસ્ટ કરું છું કે જાતે ધ્યાન પર લેવો, પોતપોતાના ફળિયા ચેક કરો, પોતપોતાના એરિયા ચેક કરો અને ત્યાં કોના નામ આવ્યા છે, કોના નામ રહી ગયા છે, કોના નામના ફોર્મ 7 ભરાયા છે. આ વસ્તુ પર હજુ પણ થોડો સમય છે, કાલનો દિવસ જ ખાલી છે એટલું આપણે માનીએ તો ચાલે. તો એના ઉપર એક્શન લેવો. આની સાથે હું મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.